કેમ છો સર, મજામાં? એકદમ મજામાં. આઈ હોપ કે તમે બધા પણ મજામાં અને કુશળ હશો. 100% સર. હેપી ન્યુ યર અને કોંગ્રેચ્યુલેશન ચોરંગી માટે. યસ, વી આર વેરી એક્સાઇટેડ. 30 જાન્યુઆરીએ ગુજરાતભરમાં તમારા નજીકના સિનેમા હોલ્સમાં આવી રહી છે અમારી વહાલી ફિલ્મ ચૌરંગી. વાહ વાહ. સર, તમે ચાઇલ્ડ એક્ટરથી લઈને હમણાં સુધીના એક્ટર તરીકે એક્ટિવ છો, તો વર્ષો જતાં કંઈ ચેન્જ ફીલ થાય છે તમને? જો એક જ સૌથી મહત્વનો ચેન્જ મારે કહેવાનો હોય તો એ છે કે બાળ કલાકાર તરીકે જે મારી એક લાંબી કારકિર્દી રહી એમાં હું જે કરતો હતો એ કેમ કરતો હતો અને કેવી રીતે કરતો હતો એની મને ખબર નહોતી. હું બસ માત્ર કરતો હતો કારણ કે નિયતિનું સંતાન હતો એટલે કે ડેસ્ટિનીઝ ચાઇલ્ડ. પણ અત્યારે મારી સેકન્ડ ઇનિંગ્સમાં છેલ્લા 3 વર્ષથી જ્યારે હું ફરી પાછો અભિનય ક્ષેત્રે આવ્યો છું તો આઈ નો માય ક્રાફ્ટ એન્ડ આઈ નો માય આર્ટ. એટલે વધારે મજા આવે છે વેરિએશન્સ આપવાની, વેરાયટી આપવાની. વાહ સર. એઝ એન એક્ટર તમને નાટકો વધારે ગમે કે પછી ફિલ્મો? ઓબ્વિયસલી ફિલ્મો. હું આજે જે કંઈ પણ છું એ મારી ફિલ્મોમાં જે કારકિર્દી રહી છે એક અભિનેતા તરીકે, બાળ કલાકાર તરીકે, એના કારણે જ છું ને એને જ આભારી છું. સો માય વાહ ફર્સ્ટ લવ ઇઝ સિનેમા. વાહ. તમને એક્ટિંગ માટેની ઇન્સ્પિરેશન તમારા મમ્મી અન્નપૂર્ણા બેન પાસેથી જ મળી કે પછી કોઈ બીજું પણ મોટિવેશન હતું તમારું? મારા મમ્મી પાસેથી મને ઇન્સ્પિરેશન મળ્યું એ તો હું ન કહી શકું. એમના પાસેથી મને લોહીમાં ગળથુથીમાં એક્ટિંગ મળી. વાહ. બાકી મારા ઇન્સ્પિરેશન જે દિગ્ગજો સાથે બાળ કલાકાર તરીકે મેં કામ કર્યું, બીટ સંજીવ કુમાર સાહેબ, વાહ સ્મિતા વાહ. પાટીલજી, ઓમ પ્રકાશજી, અમિતાભ બચ્ચન સાહેબ, ઓમપુરીજી, આ બધા પાસેથી મારા કુમળા માનસ પટલ ઉપર જે ઇમ્પ્રેશન્સ પડી અને એ સ્કૂલ ઓફ એક્ટિંગ્સમાંથી જે હું શીખ્યો એ મારા ઇન્સ્પિરેશન્સ છે સૌથી વધારે. વાહ સર. એઝ એન એક્ટર કોઈ ન્યુ યરનું રિઝોલ્યુશન લીધું છે તમે? એઝ એન એક્ટર ન્યૂ યર રેઝોલ્યુશન લીધું છે કે એક્ઝેક્ટ 12 કિલો વજન ઉતારવું છે. વાહ. આ વર્ષે તો તમે મેં ગયા વર્ષે જે કરેલી ફિલ્મો છે જે આ વર્ષે રિલીઝ થવાની છે એમાં જોશો એટલે આવો સરસ હેલ્ધી મકરંદ જ જોશો. પણ હોપફુલી બાય નેક્સ્ટ યર યુ વિલ સી અ ડિફરન્ટ મકરંદ, આઈ એમ શ્યોર. 100%. એક્ટર્સ માટેની કોઈ એક ટીમ આપશો સર? બાબા રામદેવ જે કહે છે એ જ ટીપ છે, કરને સે હોતા હૈ. વાહ. અને એવી કોઈ સ્પેશિયલ ગોળી કે દવા બની નથી કે જે ખાવાથી એક્ટિંગ આવડી જાય કે એક્ટિંગ આવડતી હોય ને ભૂસાઈ જાય. વાહ. માધ્યમો સમજતા જાઓ. સિનેમા, થિયેટર, ટેલિવિઝન અને રેડિયો, આ ચારેય જે માધ્યમો છે પરફોર્મિંગ આર્ટ્સના એક્ટર માટેના, એ ચારેયની જુદી થિયરી છે, જુદું ગ્રામર છે, જુદી ભાષા છે. એને એકબીજા સાથે ભેળવવા કરતા એની જે પોતાની ભાષા છે એમાં જ પોતાનો એક અવાજ શોધવાનો પ્રયત્ન કરો તો તમને બહુ મજા પડશે. વાહ સર. અને થેન્ક યુ સર અને કોંગ્રેચ્યુલેશન ફોર યોર ફ્યુચર પ્રોજેક્ટ્સ. થેન્ક યુ સો મચ.